રાજકોટથી અયોધ્યા જવા માટે સ્પેશિયલ આસ્થા ટ્રેન થઈ રવાના। જય શ્રી રામ। આજે રાજકોટ જંકશનની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ પરિવાર અને અન્ય વિવિધ ક્ષેત્રના જે કાર્યકર્તાઓ છે તેનો અયોધ્યા મુકામે આજ પહેલી જ વખત રાજકોટની અંદર આ પહેલા ટ્રેનની અંદર આજે જે લોકો નસીબદાર છે કે જેને આ ટ્રેનની અંદર અયોધ્યા જવાનો મોકો મળ્યો છે અને આ લોકો આજે તારીખ 11 થી લઈને 14 તારીખ સુધી અયોધ્યા મુકામે શ્રી રામલલ્લાનું મંદિર નિર્માણ થઈ ગયું છે, ત્યાં દર્શન કરવા માટે એ લોકો જઈ રહ્યા છે। જય શ્રી રામ। આજે 11 તારીખે વિશ્વ હિન્દુ પરિષદ તથા RSS સંઘ દ્વારા રાજકોટથી આસ્થા ટ્રેન મારફતે અંદાજે 1300 સ્વયંસેવક અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે। એમને આજે અમે શુભેચ્છા આપવા માટે વિદાય આપીએ છીએ। દર્શન અમારા વતી કરે અને રામ ભગવાનને યાદ કરી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આ એક અભિયાન ઉપાડ્યું છે રામલલ્લાના દર્શન માટેનું, એને અમે શુભેચ્છા આપીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।